આ સંસ્થા પ્રત્યેનો મેં જે ઓબ્ઝર્વ કર્યું છે એમાં એમને એટલું બધું સંસ્થા પ્રત્યેની લાગણી છે, એટલી બધી ભાવના છે કે સારું થતું હોય તો બિરદાવે, આપણને આવીને કહી જાય કે આ ફલાણા કર્મચારી સારું કર્યું, આ કર્યું. કંઈક ખરાબ થયું હોય એમને ના કર્યું હોય તો એનું આવીને દુઃખ પણ વ્યક્ત કરે અને આક્રોશ પણ વ્યક્ત કરે. તો ઘણી વખત બહુ મનોમન ગુસ્સે થઈ જાય કે આ આમ નથી કરવું, તેમ નથી કરવું. તો પછી મારે એમને એ રીતે સમજાવવા પડે કે ભાઈ આ બધું આમ તો રહેવાનું હોય એ બધું આપણી ઈચ્છા મુજબ બધું નથી હોતું. હવે એમાંથી આપણે કયો સારો રસ્તો કરવો અને કેવી રીતે આગળ વધવું, આ સંસ્થાને આપણું લક્ષ્ય એક નક્કી હોવું જોઈએ કે ભાઈ આપણે આ સંસ્થાનો વિકાસ કરવાનો છે. આપણી વ્યક્તિગત આપણું માન સન્માન જળવાય, ઓછું જળવાય અને ના પણ જળવાય. આપણને દુઃખ લાગે કે એવું પણ કંઈક વસ્તુ થાય તો પણ એને ગણીને આપણે સંસ્થાને કેવી રીતે આગળ વધારવી છે એવા પ્રયત્નો કરવા જોઈએ.